શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે બળદિયાને તંતીમાં બાંધે છે તેમ જીવ માત્રને તંતીમાં બાંધી લીધા છે. તે કોઈ ક્રિયા થાય જ નહીં ને છૂટાય નહીં ને તેમાંથી છૂટ્યાનો ઉપાય તો પ્રગટ ભગવાન ને તેના સંગી એ બે જ છે. બળદિયા ચામડાની દોરી, આ તંતીથી જે વસ્તુ બાંધવામાં આવે તે છૂટી ન શકે. બળદને તંતીથી બાંધી ખેડૂત તેને પૂઠે થાપો મારે એટલે બળદ માને કે પોતે બંધાઈ ગયો. આમ થોડા અભ્યાસ પછી બાંધનાર તેને બાંધે નહીં પણ ખાલી થાપો મારે તોય બળદ સમજે કે હું બંધાઈ ગયો. છોડતી વેરાએ પણ ખાલી થાપ જ મારવાની. એટલે બળદિયાને તંતીમાં બાંધે છે તેમ જીવ માત્રને તંતીમાં બાંધી લીધા છે. તે કોઈ ક્રિયા થાય જ નહીં ને છૂટાય નહીં. ને તેમાંથી છૂટ્યાનો ઉપાય તો પ્રગટ ભગવાન ને તેના સંગી એ બે જ છે. એટલે આ જીવ માત્ર તંતીમાં બંધાયા છે તે કોઈ રીતે કહીને છૂટાય નહીં, મુકાય નહીં એ પરિસ્થિતિ. એટલે જીવ માત્ર અનાદિકાળથી બંધાયેલા છે. એ છૂટાય નહીં, મુકાય નહીં એ પરિસ્થિતિ. પણ એમાંથી આપણને ગુણાતીતાન સ્વામી એમના વખત મળ્યા અને ત્યાર પછી ગુરુ પરંપરા, ગુણાતીત ગુરુઓ આ બધા એના એ બેમાંથી આ છૂટાય એ બે આપણને છોડી નાખે એવા છે. ને તેમાં છૂટ્યાનો ઉપાય તો પ્રગટ ભગવાન તેના સંગી એ બે જ છે. અનાદિકાળથી આપણે કેટલી આ જો મહારાજ સ્વામી ના આવ્યા હોત તો આપણે તો ચક્કી ચાલુ જ રહેતી. જન્મ મરણ જન્મ મરણ જન્મ છૂટાય. અનંત કાળ વીત્યા, અનંત કલ્પ વીત્યા. એક કલ્પ એટલે 8 અબજ 64 કરોડ વર્ષ. એવા અનંત કલ્પ, એક બે નહીં, 2 5 નહીં, અનંત કલ્પ વીત્યા. આમાં આપણે જીવ બંધાયો છે. પણ આ મહારાજ સ્વામીની દયાથી, કેવળ દયાથી આપણા બધા અનંત બ્રહ્માંડના જીવો બધાનું પૂન ભેગું કરીએ અને તોય એ કાંઈ હિસાબમાં નહીં. પણ તોય કેવળ મહારાજ સ્વામીની દયાથી આ બ્રહ્માંડમાં પધાર્યા અને આપણને બીજા કોઈ લોકમાં ગયા, બીજા 14 લોકમાં, બીજા કોઈ લોકમાં ગયા નહીં. સીધા ડાયરેક્ટ ફ્લાઇટ આપણી પાસે આવ્યા અને લીલા ચરિત્ર કર્યા અને સુખ આપ્યું. ખાધું પીધું, જમાડ્યા રમાડ્યા એ બધું કર્યું. પણ ક્યાં ભગવાન અને ક્યાં આપણે? એટલે પણ તોય ભગવાને કેવળ દયા કરીને મનુષ્ય પણ કેવળ દયા કરીને કર્યા.
નહીં તો મનુષ્ય ના કરે તો આપણે મેર ખાય એવું નથી. કારણ કે ભગવાન તો અગોચર છે, એ દેખાય જ નહીં. તો એમને એટલે મનુષ્ય તન ધારણ કર્યું પછી બધું વિસ્તર્યું અને આપણને લાભ મળ્યો. તો એટલે બધું ભગવાનની કૃપાથી, કૃપા એનાથી બધું થયું અને આપણે બધાને સુખ આપ્યું. જૂનાગઢમાં જેટલા છે, સ્વામિનારાયણ સ્વામી વાત કરી, જૂનાગઢમાં જેટલા છે તેટલાને ફેરવી કૂટીને ગમે તેમ કહીને પણ પાસરા કરીને પાર મૂકવા છે. તો તમારે તો શું ફિકર છે? કેટલા દિવસ જીવવું છે? હવે આખા જૂનાગઢની વાત, જૂનાગઢ તો બધા મારાના દ્રોહી હશે અને ઓળખતા ના હોય કે મારાને એ બધાને મહારાજ સ્વામીએ કહ્યું કે બધાને પાર કરવા છે. એટલે તો આપણે તો ભક્ત છીએ, ભગવાનના ભક્ત, તો આપણે તો શું ફિકર? એટલે કરવાના જ છે. જે આખા જૂનાગઢના બધા માણસોને ગમે પાપી હોય, ઓળખતા ના હોય, એ બધાને પાર પાડવાના છે તમે. તો આપણે શું ફિકર છે? કેટલા દિવસ જીવવું છે અને કેટલા દિવસ જીવવું છે એટલે ચપટીકમાં બધું પાર પડી જશે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે સુખી થવાના પ્રકાર. સુખી આપણે બધાએ સુખી થવું છે, કોઈને દુઃખ ગમતું જ નથી. શા માટે ગમે? પણ સુખી થવા ઉપર તાન. તો સ્વામી કહ્યું કે અસલી સુખી થવું હોય, આ બનાવટી નહીં, આ લોકના પદાર્થમાં રાખીએ, પંચવિષયમાં રાખીએ એ નહીં. એ બધું તો આવે ને જાય ને આવે ને જાય એ બધું છે. પણ પરમનન્ટ અખંડ સુખી થવા હોય એના 4 ઉપાય છે. સુખી થવાના પ્રકાર. એક તો કોઈ રીતે કહીને ભગવાનમાં જોડાયા હોય. ભગવાન તો બધું આવી ગયું. ભગવાન નિત્ય છે અને સનાતન અવિનાશી. તો એમાં જોડાય તો અને અનંત સુખનો ભોગતા છે. તો એમાં જોડાઈએ તો બધું જોડાય તો બધું પાર પડે, અસલી સુખ મળે. એક તો કોઈ તે કંઈ ભગવાન જોડાયા હોય તથા સંતમાં જોડાયા હોય, બીજું સંતમાં જોડાયા તો એવું જ સંત મહારાજ સ્વામી એ બે અનાદિની જોડે છે. એટલે આપણે સુખ્યા. ભગવાન જોડાયા હોય કે સંતમાં જોડાયા હોય એ બે સુખી છે. તથા આત્મજ્ઞાને કરીને ઇન્દ્રિયો નિયમમાં કરી હોય, આત્મજ્ઞાન કરીને દેહના આત્મા નોખા છે, કેવળ આત્મા આત્મજ્ઞાને કરીને ઇન્દ્રિયો અંતર્ગત નિયમમાં કરી હોય તો એ સુખી હોય. એ તો પરમનન્ટ હોય, અખંડ સુખી. આ બધા તથા ભગવાને નિશ્ચય સહિત વૈરાગ હોય તથા સન્નિવર્તિવાળા જીવ હોય એ 5 પ્રકારથી સુખી રહેવાય. એટલે અંતરદૃષ્ટિવાળા
સંજીવતીવાળા એટલે અંતરદૃષ્ટિવાળા જીવ. એટલે આ 5 પ્રકાર હોય તેનાથી અખંડ સુખી રહેવાય. એક તો ભગવાનમાં જોડાયા હોય, સંતમાં જોડાયા હોય અને આત્મજ્ઞાને કંઈ ઇન્દ્રિયો નિયમમાં કરી હોય તથા ભગવાનના નિશ્ચય સહિત વૈરાગ હોય તથા અંતરદૃષ્ટિના જીવ હોય, એ 5 પ્રકારથી સુખી રહેવાય. માટે પોતાનું તળ તપાસી આપણે કઈ ભૂમિકા આ 5 પ્રકાર બતાવ્યા, આપણે કઈ ભૂમિકા ગોઠવાયા છે એ તળ તપાસીને અને એ રીતે સુખી રહેવું. એમાંથી મારું કયું અંગ છે તે વિચારી સુખી રહેવું. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ભગવાનના અક્ષરધામ સામે જે દ્રષ્ટિ એ અલૌકિક દ્રષ્ટિ છે. ભગવાનના અક્ષરધામ અલૌકિક એ સાચી દિશામાં વળી ગયો. એટલે હવે ગમે ત્યારે પહોંચ્યા છે પણ સાચી દિશા છે એટલે પાર પડે છે. ભગવાન અક્ષરધામ સ્વામીની દ્રષ્ટિ એ અલૌકિક દ્રષ્ટિ છે. પ્રકૃતિનું કાર્ય એ લૌકિક દ્રષ્ટિ છે. ઠેઠ પાતાળથી પ્રકૃતિ પુરુષ સુધી કે દેહના ભાવ છે, દેહ બુદ્ધિ છે, આત્માને એક મારા સ્વામી આવ્યા પછી જ આત્માની દ્રષ્ટિ થાય. એ તો પહેલાં તો બધું ગપસપ એ બધું હોય, આત્મદ્રષ્ટિ પણ ટકે નહીં. અને આમે જોવા જઈએ તો બધા ગમે એ અંતર જો સૌભર્યાદિક કેટલા પાણીમાં તપ કર્યું, પાણીમાં પણ બહાર નીકળ્યા એટલે તરત દૈહિક દ્રષ્ટિ થઈ ગઈ અને પાણીમાં ઉતર્યા એના કરતાં આનંદ ઘણો વિષય ભોગ્યો છે. એટલે એ તો મારા સ્વામી હોય અને આપણે મળ્યા છે મારા સ્વામી. એટલે આપણે તો આ જો આપણે પુન ગણવામાં આવે ઘણા પુન છે પણ તોય સ્વામી કે સાધુની દ્રષ્ટિ જોવા જઈએ તો ઘણી ખોટ કહેવાય. એટલે આપણે આટલે અટકી રહેવાનું નથી, આપણે આગળ વધવાનું કે સાધુની દ્રષ્ટિએ. એટલે આપણે ખોટ સામે જોઈ અને ખોટ પૂર્યા કરવું. તેમાં ભગવાનનો નિશ્ચય ખરેખરી અલૌકિક દ્રષ્ટિ છે. અને ભગવાન નિશ્ચય એ તો બહુ ઊંચી કોટીનો જીવ થઈ ગયા. પણ સાધુની દ્રષ્ટિ રાખી આપણે આગળ વધતા રહેવાનું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.